હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે કાજ ભરતી ઝુંબેશ હેઠળ વિવિધ વર્ગો માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તાજેતરમાં. તો જે દિવ્યાંગ ઉમેદવાર મિત્રો સરકારી નોકરીની રાહ જોઈ રહેલા હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. તો જાહેરાત ક્રમાંક 431/2024 સિનિયર લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ 3 અંગે વિગતવાર સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિડીયોમાં મિત્રો શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી કઈ રીતે કરવી, તમામ વિગતો અને સાથે સાથે મિત્રો અભ્યાસક્રમ પણ પ્રસિદ્ધ કરવામાં આવેલો છે. તો વિડીયો મિત્રો ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વિગતે જોઈએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકના ખાતાના વડા કમિશનર શ્રી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનરની કચેરી ગાંધીનગર હસ્તકના સિનિયર લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની કુલ એક જગ્યા માત્ર દિવ્યાંગ ઉમેદવારોથી ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ખાસ ભરતી ઝુંબેશ અનવ્ય ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ વેબસાઇટ પર તારીખ 22/2024 ના રોજ 14 કલાકથી 6/7/2024 રાત્રિના 23:59 કલાક સુધી અરજી કરવાની રહેશે. અને અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે ધ્યાનથી વાંચીને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને ખાસ મિત્રો, અરજી કરતી વખતે તમામ પ્રમાણપત્રો સાથે રાખીને અરજી કરવાની રહેશે, જેથી ખોટી વિગતો ભરવાનું ટાળી શકાય અને અરજી રદ થવા પાત્ર ન બને. એ મિત્રો જગ્યા માત્ર એક જ છે દિવ્યાંગ ઉમેદવારો માટે. બી કેટેગરી માટે એક જગ્યા છે અને દિવ્યાંગતા સંબંધી મિત્રો ખાસ અગત્યની સૂચના આપેલી છે. ત્યારબાદ મિત્રો વય મર્યાદા 6/7/2024 ના 18 વર્ષથી ઓછી નહીં અને અહીં મિત્રો વધુમાં વધુ 35 વર્ષથી વધુ નહીં. તો વય મર્યાદા ખાસ ધ્યાનમાં લેવી. તે ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારોને અહીં દર્શાવ્યા મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે. તો મહત્તમ 45 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે 24,000 ફિક્સ પગારથી નિમણૂક અપાશે, તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે. ત્યારબાદ મિત્રો ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાય તે સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 25,500 થી 81,100 લેવલ 4 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. તો અહીં મિત્રો શૈક્ષણિક લાયકાતની વિગતો આપેલી છે. સેકન્ડ ક્લાસ બેચલર ડિગ્રી ઇન કેમેસ્ટ્રી ઓર જીઓલોજી. તો શૈક્ષણિક લાયકાત મિત્રો ખાસ જરૂરી છે. કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન તેમજ ગુજરાતી, હિન્દી લખી વાંચી શકતા, બોલી શકતા હોવા જોઈએ. ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. એસીબીસી ના ઉમેદવારોએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ સંબંધી અગત્યની સૂચના આપેલી છે અને તેમના વિકલ્પ સ્વરૂપે પ્રમાણપત્ર રજૂ કરવાનું છે. તેમની વિગતો પણ આપેલી છે. તો એનેક્સર એ રજૂ કરવાનો રહેશે. ત્યારબાદ અગત્યની સૂચના આપેલી છે. ઈડબ્લ્યુએસ ના ઉમેદવારોએ એનેક્સર કેએસ તથા પરિષ્ઠ ગ અહીં દર્શાવેલ તારીખની અંદર મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર અને વિકલ્પ સ્વરૂપે નાણાકીય વર્ષ 2025-26ની આવકના આધારે અહીં દર્શાવેલ સમયગાળામાં મેળવેલ હોય તેવું ઇન્કમ એન્ડ એસેટ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ રમતગમતના વધારાના ગુણ મેળવવા માંગતા ઉમેદવારોએ અહીં દર્શાવેલ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, આંતર યુનિવર્સિટી કે અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધામાં માત્ર પ્રતિનિધિત્વ કરેલું હોય તેવા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા માટે તેમને 5 ગુણ ઉમેરી આપવામાં આવશે. તો ભાગ લીધો હોય તો મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. ત્યારબાદ વિધવા ઉમેદવારો માટે અગત્યની સૂચના છે અને તમામ લાયકાતો છે જે 6/7/2024ની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. કોમ્પ્યુટરની જાણકારી અંગે તો અહીં મિત્રો દર્શાવેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. કોમ્પ્યુટર વિષયમાં કોઈ પણ એક લાયકાત ધરાવતા હોવા જોઈએ. અરજી કરવાની મિત્રો અહીં સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે. તો ખાસ મિત્રો અગત્યની સૂચના આપેલી છે. ફોટો સિગ્નેચરનો માપ સંબંધી પણ અગત્યની સૂચના આપેલી છે. 15 KB સાઇઝથી વધે નહીં એ રીતે અપલોડ કરવાના રહેશે. અને ખાસ મિત્રો અરજીમાં પાસપોર્ટ સાઇઝનો વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો તથા ફોટો પડાયેલા તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો અહીં મિત્રો ખાસ અગત્યની સૂચના આપેલી છે. તો તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. પરીક્ષા ફી મિત્રો વાત કરીએ તો અહીં મિત્રો પરીક્ષા ફી અનામત વર્ગના દિવ્યાંગ ઉમેદવારો માટે 400 રૂપિયા રહેશે અને ફી પરત મળવા પાત્ર રહેશે પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારને. અને 8/7/2024 છેલ્લી તારીખ છે ફી ભરવાની. ફી ભરવા માટે અહીં મિત્રો સ્ટેપ બાય માહિતી આપેલી છે. ત્યારબાદ અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે. ફી સંબંધિત તો વાંચી લેવી જરૂરી છે. પરીક્ષા પદ્ધતિ મિત્રો પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં લેવામાં આવશે.
પાર્ટ એ 90 ગુણનો રહેશે અને પાર્ટ બી છે 120 ગુણનો રહેશે. ત્યારબાદ મિત્રો પાર્ટ એ અને પાર્ટ બી કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવે સંયુક્ત રીતે, અને સંયુક્ત રીતે 3 કલાકનો સમય આપવામાં આવશે અને 1/4 નેગેટિવ માર્કિંગ પદ્ધતિ છે અને પ્રશ્નો રદ થવાના સંદર્ભમાં પ્રો રેટા મુજબ ગુણભાર મળવાપાત્ર થશે. ત્યારબાદ અગત્યની સૂચનાઓ વેબસાઇટ પર મૂકવામાં આવશે. દિવ્યાંગ ઉમેદવારોને લહ્યો વળતર સમય સંબંધી અહીં મિત્રો ખાસ સૂચના આપેલી છે, તો તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો ભરતી સંબંધી ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. હવે મિત્રો અભ્યાસક્રમ જોઈએ તો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં અભ્યાસક્રમ આપેલો છે. તો ગુજરાતીમાં અભ્યાસક્રમ જોઈએ તો અહીં મિત્રો ભાગ માટે 90 ગુણ રહેશે, 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે. તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન, જેમાં મિત્રો 7 મુદ્દાઓને આવરી લીધેલા છે. ત્યારબાદ ગાણિતિક કસોટીઓમાં 11 મુદ્દાઓ આવરેલા છે, 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે. ભારતના બંધારણ સંબંધી અહીં મિત્રો 10 મુદ્દાઓને આવરી લીધેલા છે, જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ત્યારબાદ વર્તમાન પ્રવાહોના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ભાગ બ મિત્રો ખૂબ અગત્યનો છે, શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા 120 પ્રશ્નોના 120 ગુણ રહેશે. જેમાં અહીં મિત્રો મુદ્દાવાઇઝ ગુણભાર દર્શાવેલ છે. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ 5 પ્રશ્નો રહેશે. પરમાણુ બંધારણ 5 પ્રશ્નો રહેશે. તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા 10 પ્રશ્નો રહેશે. ત્યારબાદ મિત્રો આલ્કલી અને આલ્કાઇન અર્ધધાતુઓ 10 પ્રશ્નો રહેશે. ઉષ્મા ગતિશાસ્ત્ર જેમના 5 પ્રશ્નો રહેશે. ત્યારબાદ દ્રાવણ સંબંધી 10 પ્રશ્નો રહેશે. ત્યારબાદ મિત્રો સંતુલન સંબંધી 10 પ્રશ્નો રહેશે. રેડોક્સ પ્રક્રિયાઓ સંબંધી 5 પ્રશ્નો રહેશે. વિદ્યુત રસાયણ સંબંધી 5 પ્રશ્નો રહેશે. ઘન અવસ્થાઓ સંબંધી 10 પ્રશ્નો રહેશે. તત્વોની અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ સંબંધી 5 પ્રશ્નો રહેશે. રોજિંદા જીવનમાં રસાયણશાસ્ત્ર સંબંધી 5 પ્રશ્નો રહેશે. ત્યારબાદ પર્યાવરણીય રસાયણશાસ્ત્ર સંબંધી 5 પ્રશ્નો રહેશે. વોલ્યુમેટ્રિક વિશ્લેષણ સંબંધી 10 પ્રશ્નો રહેશે. ત્યારબાદ મિત્રો પેટા મુદ્દાઓ તમામ આપેલા છે. વિશ્લેષણાત્મક તકનીકો સંબંધી 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ત્યારબાદ ગુરુત્વમિતિ વિશ્લેષણ જેમના 5 પ્રશ્નોના 5 ગુણ રહેશે. ઉપયુક્ત ક્ષેત્રોમાં વર્તમાન વલણો અને તાજેતરની પ્રગતિઓ સંબંધિત 5 પ્રશ્નો રહેશે. પાર્ટ એના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અંગ્રેજી ભાષા. ગુજરાતી કોમ્પ્રિહેન્શન માત્ર ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન માત્ર અંગ્રેજીમાં રહેશે. પાર્ટ બી માટે પ્રશ્નની ભાષા ગુજરાતી અને અંગ્રેજી રહેશે. તો આ દિવ્યાંગ ઉમેદવારો માટે એક જગ્યાની ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. સિનિયર લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ 3ની સારા એવા પગાર ધોરણની નોકરી છે અને કાયમી નોકરી છે. તો જે દિવ્યાંગ ઉમેદવાર મિત્રો શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.